કેમ છો બાળકો? ધોરણ 12 બાયોલોજી પાઠ 3 મનુષ્યમાં પ્રજનન તંત્રની અંદર ગયા લેક્ચરની અંદર આપણે સમગ્ર નર પ્રજનન તંત્ર ભણી ગયા હતા. આ લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન તંત્ર છે તે ભણીશું. ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ કે માદા પ્રજનન તંત્રની જે રચના છે તે કેવી રીતે થાય છે. તો માદા પ્રજનન તંત્રની રચનાની અંદર આ માદા પ્રજનન તંત્રની આકૃતિ છે તેની અંદર તમે વિવિધ ભાગો જોઈ શકો છો. માદા પ્રજનન તંત્ર જે છે તે સ્થાન સૌપ્રથમ આપણે લઈએ તો તેનું સ્થાન છે તે નિતંબ પ્રદેશમાં છે. ક્યાં છે? નિતંબ પ્રદેશની અંદર તેનું સ્થાન છે. એની અંદર એક જોડ અંડપિંડો, જે અહીંયા અંડપિંડ બતાવેલું છે બરાબર, એટલે કે એની અંદર શેનો સમાવેશ થાય છે માદા પ્રજનન તંત્રની અંદર? તો કે એક જોડ અંડપિંડનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેની સાથે એક જોડ અંડવાહિનીઓ, ત્યારબાદ ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનન ઇન્દ્રિયો, આટલી વસ્તુનો માદા પ્રજનન તંત્રની અંદર સમાવેશ થાય છે. તે ઉપરાંત એક જોડ સ્તન ગ્રંથિ જે છે તે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે માદા પ્રજનન તંત્ર સાથે સંકળાયેલી હોય છે. આ તમામ રચનાઓ જે છે તે અંડકોષપાત, ફલન, ગર્ભધારણ અને બાળ પ્રસવની જે ક્રિયા છે બરાબર, તે બધાની અંદર મદદરૂપ થાય છે. અંડપિંડ છે તે શું કાર્ય કરે છે? તો કે અંડપિંડ છે તે એક તો અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે. શું કરે? અંડકોષ ઉત્પન્ન કરવાનું કામ કરે. અને ઉપરાંત તે માદા જાતીય અંતઃસ્ત્રાવો છે કે જે અંડપિંડીય અંતઃસ્ત્રાવો છે તે ઉત્પન્ન કરવાનું કામ કરે છે. આ એમના મુખ્ય કાર્યો છે બરાબર. અંડપિંડનું સ્થાન ક્યાં છે? તો કે અંડપિંડ છે તે ઉદરના નીચેના ભાગે, ક્યાં? ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક ગોઠવાયેલા છે બરાબર. દરેક અંડપિંડ છે તે લાંબુ હોય છે અને એમ જોઈએ કે તેનું કદ કેટલું છે તો કે 2 થી 4 સેમી લાંબુ જેટલું હોય છે બરાબર છે. 2 થી 4 સેમી જેટલું લાંબુ હોય છે. અને તેનું જોડાણ શેની સાથે થાય છે? તો એના જોડાણની વાત કરીએ તો નિતંબની દિવાલ જે છે તેની સાથે તેનું જોડાણ થાય છે તથા ગર્ભાશયની સાથે એનું જોડાણ થાય છે. અને તેનું જોડાણ કરતા જે ભાગ છે તે અસ્થિબંધ એટલે કે લિગામેન્ટ્સ કહેવાય છે. શું કહેવાય છે? લિગામેન્ટ્સ કહેવાય છે. લિગામેન્ટ્સ વડે તેનું જોડાણ થયેલું હોય છે બરાબર. જે નિતંબની દિવાલ સાથે તેમનું જોડાણ દર્શાવે છે તે ભાગ જે છે તેને અંડપિંડ બંધ કહેવાય છે. શું કહેવાય છે? અંડપિંડ બંધ બરાબર. ત્યારબાદ આપણે કહીએ કે દરેક અંડપિંડ જે છે બરાબર તે પાતળા અધિચ્છદીય આવરણ વડે આવરિત હોય છે બરાબર. સમગ્ર જે અંડપિંડ છે તેની ઉપર પાતળું અધિચ્છદીય આવરણ છે તે આવરિત હોય છે બરાબર. અને જે આ આવરણ હોય છે બરાબર તે અંદરના અંડપિંડીય આધારક દ્રવ્ય છે તેને આવરે છે. અને આધારક દ્રવ્ય જે છે તે 2 ભાગમાં વિભાજિત હોય છે બરાબર. એક છે પરિઘવર્તી બાહ્યક. શું છે? પરિઘવર્તી બાહ્યકનો ભાગ છે તથા બીજો જે છે તે અંદરનું મજ્જક. આ 2 ભાગ અંડપિંડની અંદર આવેલા હોય છે. હવે આપણે વાત કરીએ અંડવાહિનીઓ. તો અંડવાહિનીઓ જે છે અથવા બીજું એને કહેવાય જે ગર્ભાશયની નળી એવું કહેવાય બરાબર છે. અને ગર્ભાશય અને યોનિમાર્ગ આ બધા જ ભાગો બરાબર, અંડવાહિની, ત્યારબાદ ગર્ભાશય બરાબર અને યોનિમાર્ગ, આ બધું જ જે છે તે સહાયક પ્રજનન ગ્રંથિઓ તરીકે ઓળખાય છે અથવા તે નલિકાઓ બનાવે છે. અંડપિંડના પરિઘ વિસ્તાર જે છે બરાબર, અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી અંડપિંડનો જે આ પરિઘ વિસ્તાર છે, અહીંયા આપણે પરિઘ કોને કહીએ? પરિઘ એટલે આ સપાટી બરાબર છે. આ પરિઘ વિસ્તારથી લઈ અને ગર્ભાશયની સપાટી એટલે ગર્ભાશયની સપાટી અહીંયા છે ત્યાં સુધી લંબાયેલ જે અંડવાહિની છે તે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે બરાબર. અંડવાહિની ક્યાં સુધી લંબાયેલી હોય છે?
કે અંડપિંડના પરિઘથી લઈને અને ગર્ભાશય સુધી લંબાયેલી જે અંડવાહિની છે તે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. બરાબર. તેના અંડપિંડની નજીક રહેલો જે આ ગળણી આકારનો ભાગ છે, બરાબર, જેને અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. જે અંડવાહિની નિવાપ છે તેની આ જે કિનારીએ આ પ્રવર્ધોમય રચના છે, બરાબર. શું છે? પ્રવર્ધોમય રચના છે. આ પ્રવર્ધો જે છે તેનું નામ ફિમ્બ્રી છે. શું કહેવામાં આવે છે? તેને ફિમ્બ્રી કહેવામાં આવે છે. જે આખી અંડવાહિની છે તે કેટલી લાંબી છે? 10 થી 12 સેમી લાંબી છે. તેનો જે આ પહોળો ભાગ છે, અંડપિંડના પરિઘ વિસ્તાર તરફ આવેલો ભાગ છે, તેને અંડપિંડ નિવાપ કહેવાય છે. શું કહેવાય છે? અંડપિંડ નિવાપ કહેવાય છે. અંગ્રેજીમાં તેને ઇનફંડિબ્યુલમ કહેવાય છે. શું કહેવાય છે? ઇનફંડિબ્યુલમ કહેવાય છે. બરાબર. તેનો જે આગળનો પ્રવર્ધો વાળો ભાગ છે, બરાબર, તે પ્રવર્ધોને ફિમ્બ્રી કહેવામાં આવે છે. તે ગળણી આકારના છેડા બનાવે છે. હવે આ પ્રવર્ધો છે તેનું કાર્ય શું છે? તો આ પ્રવર્ધોનું કાર્ય છે કે અંડકોષપાત થયા બાદ, અંડકોષપાત થયા બાદ, બરાબર, થાય ત્યારે મુક્ત થતો અંડકોષ છે, મુક્ત થતો અંડકોષ છે, તે અંડકોષ અહીંયા એકત્રિત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એકત્રિત કરી લેવામાં આવે છે. બરાબર. અને તે ત્યારબાદ જે અંડવાહિની છે તે નિવાપ અહીં પહોળો ભાગ બનાવે છે. શું બનાવે છે? આ પહોળો ભાગ બનાવે છે. બરાબર છે. આ પહોળા ભાગને જે છેલ્લો છેડો છે, બરાબર, તેને ઇથમસ કહેવાય છે. શું કહેવાય છે? ઇથમસ કહેવાય છે. અને જે આ પહોળો ભાગ છે તેને તુંબિકા કહેવામાં આવે છે. ફરીથી શું કહેવાય છે? કે જે આ પહોળો ભાગ છે તેને તુંબિકા કહેવામાં આવે છે અને જે આ છેડાનો ભાગ છે તેને ઇથમસ કહેવામાં આવે છે. અને ઇથમસ છે તે ગર્ભાશય સાથે જોડાય છે. અંડવાહિનીનો કયો ભાગ ગર્ભાશય સાથે જોડાય છે? ઇથમસ ભાગ ગર્ભાશય સાથે જોડાય છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ગર્ભાશયની. તો ગર્ભાશય છે તે એક હોય છે. તેની સંખ્યા કેટલી હોય છે? ગર્ભાશય એક હોય છે. અને ગર્ભાશયને કુખ પણ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં આપણે વોમ્બ કહીએ છીએ. શું કહીએ છીએ? વોમ્બ કહીએ છીએ. ગર્ભાશયનો જે આકાર છે, તે આકાર છે એ ઊંધા નાસપતિ આકારનો હોય છે. કેવો હોય છે? ઊંધા નાસપતિ આકારનો હોય છે. અને તેનું જે જોડાણ છે તે નિતંબની દિવાલ સાથે હોય છે. શેની સાથે હોય છે? નિતંબની દિવાલ સાથે. શેના વડે? બરાબર. નિતંબની દિવાલ સાથે હોય છે, પણ શેના વડે? તો તેનું જોડાણ છે તે અસ્થિબંધ વડે થાય છે. શેના વડે થાય છે? અસ્થિબંધ વડે થાય છે. હવે જે ગર્ભાશય છે, આ ગર્ભાશય જે આખું છે તે એક સાંકડા માર્ગ વડે, આ સાંકડો જે માર્ગ છે તે સાંકડા માર્ગ વડે તે યોનિ માર્ગની અંદર ખુલે છે. યોનિ માર્ગ પહેલા જે આ સાંકડો માર્ગ છે તેને ગ્રીવા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રીવા કહેવામાં આવે છે. એટલે કે ગર્ભાશય છે તે યોનિ માર્ગમાં એક સાંકડા માર્ગ વડે ખુલે છે અને આ સાંકડા માર્ગને કહેવામાં આવે છે ગ્રીવા કહેવામાં આવે છે. બરાબર. અને ત્યારબાદ જે યોનિ માર્ગ હોય છે તેની સાથે જોડાય આખો જે આ ભાગ હોય છે તે જન્મ નળી કહેવાય છે. શું કહેવાય છે? જન્મ નળી કહેવાય છે. જન્મ નળી એટલે કે બાળકનો જન્મ છે એ આ માર્ગેથી થતો હોય છે. હવે આપણે ગર્ભાશયની વાત કરીએ તો જે સમગ્ર ગર્ભાશય છે, બરાબર, એ ગર્ભાશયની જે દિવાલ હોય છે, દિવાલના સ્તરો વિશે આપણે વાત કરીએ તો સમગ્ર ગર્ભાશયની જે દિવાલ છે તે દિવાલના 3 સ્તરો છે. બરાબર. 3 સ્તરોમાં સૌથી બહારનું સ્તર છે, સૌથી બહારનું જે સ્તર છે તેને પેરીમેટ્રિયમ કહેવાય છે. શું કહેવાય છે? પેરીમેટ્રિયમ કહેવાય છે. બરાબર. સૌથી બહારનું સ્તર એને શું કહેવાય છે? પેરીમેટ્રિયમ કહેવાય છે. ત્યારબાદ જે મધ્યનું સ્તર છે, મધ્યનું સ્તર, બરાબર, તેને શું કહેવાય છે? માયોમેટ્રિયમ કહેવાય છે. શું કહેવાય છે? માયોમેટ્રિયમ કહેવાય છે. બરાબર. અને સૌથી અંદરનું જે સ્તર છે, સૌથી અંદરનું જે સ્તર છે તેને શું કહેવામાં આવે છે? તેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. ચાલો હવે આ સ્તરો છે શેના બનેલા છે, શું કામ કરે છે તેના વિશે જોઈએ. તો સૌથી બહારનું સ્તર જે પેરીમેટ્રિયમ જે છે તે બહારનું પાતળું સ્તર છે. શું છે? બહારનું પાતળું સ્તર છે. બરાબર. ત્યારબાદ મધ્યનું સ્તર જે છે તે
અરેખિત સ્નાયુઓનું કેનું અરેખિત સ્નાયુઓનું જાડું સ્તર છે. કેવું છે? જાડું સ્તર છે. અને જે સૌથી અંદરનું છે તે ગ્રંથીય સ્તર છે. શું છે? ગ્રંથીય સ્તર છે. અને ગર્ભાશયની જે ગુહા છે, ગર્ભાશયની ગુહા છે તેનું એ સ્તર બનાવે છે. બરાબર છે? શું કરે છે? ગર્ભાશયની ગુહાનું તે સ્તર બનાવે છે. તો આ ગર્ભાશયના 3 સ્તરો છે. સૌથી બહાર પેરીમેટ્રિયમ આવેલું હોય છે, મધ્યનું સ્તર માયોમેટ્રિયમ, અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ હોય છે. ગર્ભાશયના જે સ્તર છે તે ખાસ કાર્ય કરતા હોય છે. જે મધ્યનું સ્તર છે, અરેખિત સ્નાયુઓનું સ્તર છે, તે બાળ પ્રસવની ક્રિયા જે છે, બરાબર, એ બાળ પ્રસવની ક્રિયામાં ખૂબ જ મહત્વનું છે. કારણ કે બાળકના પ્રસવ માટે જે દબાણ કરવામાં આવે છે એ અરેખિત સ્નાયુઓ વડે થાય છે. અને એન્ડોમેટ્રિયમ છે તે ખૂબ જ વધુ ગ્રંથિ ધરાવતો હોય છે. તે ચિકાસયુક્ત સ્ત્રાવ પણ કરે છે. સાથે તેમાં પુષ્કળ માત્રામાં રુધિર વાહિનીઓ અને ચેતાકોષો આવેલા હોય છે કે જે રુધિર વાહિનીઓ છે તે વિકસતા ગર્ભને પોષણ પૂરું પાડવામાં સંપૂર્ણપણે મહત્વનો ભાગ ભજવે છે. બરાબર છે? અને તે અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ છે તે ખાસ ગર્ભના સ્થાપન માટે ખૂબ જ મહત્વનું છે. ચાલો હવે આપણે આગળ જઈએ. હવે ત્યારબાદ આપણે વાત કરીએ બાહ્ય જનન ઇન્દ્રિયો. બરાબર છે? બાહ્ય જનન ઇન્દ્રિયોની અંદર શેનો સમાવેશ થાય છે? તો બાહ્ય જનન ઇન્દ્રિયો જે છે તેની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ મોન્સ પ્યુબિસ નો સમાવેશ થાય છે. મોન્સ પ્યુબિસ. બરાબર. ત્યારબાદ મુખ્ય ભગોષ્ઠ. બરાબર. ત્યારબાદ 3 નંબરે આવે છે ગૌણ ભગોષ્ઠ. બરાબર. ગૌણ ભગોષ્ઠ. અને ત્યારબાદ યોનિ પટલ અને ત્યારબાદ ભગ્ન શિશ્નિકા અથવા ભગ્ન શિશ્ન. બરાબર, તેનો સમાવેશ થાય છે. આ બધાના અંગ્રેજી નામ છે એ પણ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો વાત કરીએ મોન્સ પ્યુબિસની કે મોન્સ પ્યુબિસ જે છે તે મેદ પેશીની બનેલી છે. મેદ પેશીની બનેલી એક ગાદી જેવી રચના છે. શું છે? ગાદી જેવી રચના છે. બરાબર. અને તે ત્વચા દ્વારા આવૃત છે. અને તેના ઉપર જનન અંગના જે વાળ છે જેને પ્યુબિક હેર કહેવાય છે. બરાબર. તે પ્યુબિક વાળ જે છે તેના દ્વારા તે આવૃત ગાદી જેવી રચના છે. ત્યારબાદ મુખ્ય ભગોષ્ઠની વાત કરીએ તો મુખ્ય ભગોષ્ઠ છે તે માંસલ ગળીઓ છે. શું છે? માંસલ ગળીઓ છે જે મોન્સ પ્યુબિસની નીચે, ક્યાં? મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી છે. અને તે યોનિ માર્ગના મુખને ઘેરતી રચના છે. શું છે? ઘેરતી રચના છે. બરાબર. ત્યારબાદ ગૌણ ભગોષ્ઠ વિશે વાત કરીએ તો ગૌણ ભગોષ્ઠ છે તે મુખ્ય ભગોષ્ઠની નીચે, ક્યાં? મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ પેશીમય ગળીઓ છે. શું છે? પેશીમય ગળીઓ છે. અને યોનિ માર્ગનું મુખ છે. બરાબર. યોનિ માર્ગનું મુખ, એ યોનિ માર્ગનું મુખ એક પાતળી કલા દ્વારા અંશતઃ આવૃત હોય છે. શું? અંશતઃ આવૃત હોય છે. બરાબર. અને તે જે કલા છે તેને યોનિ પટલ કહેવામાં આવે છે, હાયમેન કહેવામાં આવે છે. ત્યારબાદ ભગ્ન શિશ્નિકા જે છે તે એક નાની આંગળી જેવી રચના છે. નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલ હોય છે. તેનું સ્થાન ક્યાં છે? તો કે મૂત્ર દ્વારના ઉપરી ભાગે બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલ હોય છે. બરાબર. જે યોનિપટલ છે તે યોનિપટલને જે પાતળી એવી કલા દ્વારા એકદમ પાતળી રચના હોય છે એટલે યોનિપટલની જે રચના છે તે
સમાગમ દરમિયાન કે તે રીતે તેને નુકસાન થતું હોય છે. ઘણીવાર તે કસરત કરતી વખતે અથવા માસિક સ્ત્રાવ વખતે એ રીતે પણ દાક્તરી સાધન વડે કોઈ ઓપરેશન કરતી વખતે એ રીતે તે તૂટી જતું હોય છે અને જે મૈથુન બાદ પણ ઘણી વખત જળવાઈ રહે એવું પણ બને છે. યોનિપટલની જે હાજરી છે તેને સ્ત્રીના કૌમાર્ય એટલે કે તેની વર્જિનિટી જે છે, બરાબર, કૌમાર્ય એની સાથે ઘણીવાર સંબંધ તેનો માનવામાં આવે છે, બરાબર, અને પરંતુ તે ભરોસાપાત્ર એવી રીતે સૂચક માનવામાં આવતું નથી, બરાબર. એટલે કે જે યોનિપટલ છે તે યોનિપટલ જો જળવાયેલું હોય તો એવું માનવામાં આવે છે કે સ્ત્રી છે તેને પોતાનું કૌમાર્ય જાળવી રાખેલું છે અને તેને કોઈ વ્યક્તિ સાથે કોઈ શારીરિક સંબંધો નથી, પરંતુ એવું નથી હોતું. યોનિપટલ ઘણી વખત જે કસરત દ્વારા કે કોઈ પણ રીતે તે તૂટી જતું હોય છે. હવે આપણે માદા પ્રજનન તંત્ર છે તેની અંદર આપણે આગળ જોઈએ કે જે સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ સ્તન ગ્રંથિઓ જે છે તે આપણે જોઈએ. સ્તન ગ્રંથિઓ જે છે તે દરેક માદા સસ્તનો જે છે, બરાબર, સસ્તનો તેની લાક્ષણિકતા છે, બરાબર, માદા સસ્તનોની લાક્ષણિકતા છે. તેઓમાં તે સક્રિય રીતે હોય છે, બરાબર. નરની અંદર તે નિષ્ક્રિય હોય છે અને એકદમ અવિકસિત હોય છે. સ્તન ગ્રંથિઓ છે તે એક ગ્રંથિમય પેશી છે, બરાબર, અને ચરબી ધરાવતી જોડમાં આવેલી રચના છે, બરાબર. તે ગ્રંથિમય પેશી છે અને ચરબી ધરાવતી જોડમાં આવેલી રચના છે. પ્રત્યેક સ્તન ગ્રંથિ જે છે એ પ્રત્યેક સ્તન ગ્રંથિ તે સ્તન ગ્રંથિની રચનામાં 15 થી 20 સ્તન ખંડો આવેલ હોય છે, જે કુપિકાથી ઓળખાતા, અને આ સ્તન ખંડો છે તે કુપિકાથી ઓળખાતા જે કોષોનો સમૂહ છે તે ધરાવે છે, બરાબર. ચાલો આપણે તેની આકૃતિ જોઈએ. સ્તન ગ્રંથિની આપણે આકૃતિ જોઈ શકીએ છીએ જે તંતુમય પેશી વડે આવરિત હોય છે. તેની અંદર મેદ હોય છે, ત્યારબાદ સ્તન ખંડો આવેલા હોય છે. તો અહીંયા જે આ આખી રચના દેખાય છે તે એક સ્તન ખંડ છે. આવા 15 થી 20 સ્તન ખંડો આવેલા હોય છે. તે સ્તન ખંડો છે તેની અંદર આ કુપિકા જે રચના છે તે કુપિકા રચના પણ આપણે જોઈ શકીએ છીએ. આ કુપિકાની તેની અંદર રચના આવેલી હોય છે. કુપિકાની અંદર સ્ત્રાવી કોષોનો સમૂહ આવેલો હોય છે. તેની અંદર સ્ત્રાવી કોષોનો સમૂહ આવેલો હોય છે. કુપિકા છે તે એક આગળ સ્તન નલિકા નામની રચના ધરાવે છે જે તુંબિકા સાથે જોડાયેલ છે. જે આ ગોળ થોડી ફૂલેલી રચના છે તે તુંબિકા છે, અને ત્યારબાદ તેના આગળના ભાગે જે આ નલિકા જેવી રચના છે તેને સ્તન નલિકા કહેવામાં આવે છે. સ્તન નલિકાઓ છે તે ભેગી થાય છે અને અહીં દુગ્ધ નળી બનાવે છે. શું બનાવે છે? દુગ્ધ નળી બનાવે છે, જે શરીરની બહાર નિપ્પલ વડે ખુલે છે, બરાબર. અને આખી જે રચના છે તેની અંદર અહીંયા મેદ આવેલું હોય છે, બરાબર. તો આ રીતની રચના અહીંયા હોય છે કે દરેક ખંડની નલિકાઓ ભેગી મળે છે અને સ્તન વાહિની બનાવે છે. ત્યારબાદ સ્તન વાહિની છે એ ભેગી મળી સ્તન તુંબિકા બનાવે છે અને જે દુગ્ધ વાહિની સાથે જોડાય છે, અને જેના દ્વારા બાળક છે તેના દ્વારા જ્યારે આ દૂધ શોષાય છે ત્યારે દૂધ તેમાંથી બહાર આવે છે. આ રીતે સ્તન ગ્રંથિની રચના માદા પ્રજનન તંત્રની અંદર એક સહાયક અંગ તરીકે જોવા મળે છે. આ સાથે આપણું અહીંયા જે સમગ્ર ચેપ્ટરના પહેલા બે ભાગ કે નર પ્રજનન તંત્ર જે આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું અને માદા પ્રજનન તંત્ર કે જે આ લેક્ચરની અંદર જોયું તે અહીંયા પૂર્ણ થાય છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જન્યુ જનન કેવી રીતે થાય છે, એટલે કે અંડકોષ અને શુક્રકોષ છે તે ઉત્પન્ન થવાની જે ક્રિયા છે તે આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું. આ લેક્ચર છે એ આખો શાંતિથી સારી રીતે ભણવાનો છે તથા તેને જોતા આખો લેક્ચર જોતા તેની નોટ્સ બનાવવાની છે, બરાબર છે. અને એ નોટ્સ આખી બની જાય ત્યારબાદ ફરીથી એકવાર આખો લેક્ચર જોઈ લેવાનો છે. ચાલો, આ હોમવર્કની અંદર તપાસવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.